Dear student, આપણે આજે આગળ પ્રક્રિયામાં આગળ વધીએ. એમાં તમે જોઈ શકો છો ધાતુના પ્રકાર. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ધરાવતી ધાતુ. સ્ટાન્ડર્ડ એટલે કોપર છે, ઝીંક જેવી કોઈ ધાતુ હોય તો એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -0.76 છે. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઋણ હોય એવી કોઈ ધાતુ સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરે તો ધાતુનો નાઇટ્રેટ આપે છે અને NO2 વાયુ છૂટો પડશે. ઝીંક જેવી કોઈ ધાતુ કે જેનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ હોય તો એ સાંદ્ર HNO3 લગભગ 70% જેટલી સાંદ્રતા હોય તો ધાતુનો નાઇટ્રેટ અને NO2 આપશે. મંદ HNO3 લગભગ 20% જેટલો હોય તો ધાતુનો નાઇટ્રેટ અને N2O આપશે. નાઇટ્રસ ઓક્સાઇડ અતિ મંદ 6% જેટલી સાંદ્રતા હોય, મતલબ કે અતિ મંદ HNO3 તો એમોનિયમ નાઇટ્રેટ, એમોનિયા અને ધાતુનો નાઇટ્રેટ આપે છે. ધન રિડક્શન પોટેન્શિયલ, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ધન હોય તો કોપર જેવી કોઈ ધાતુ લઈએ તો એનો રિડક્શન પોટેન્શિયલ ધન છે 0.34 વોલ્ટ. અને લેડ, આ બધી ધાતુ સાંદ્ર HNO3 સાથે ધાતુનો નાઇટ્રેટ તો આપે, સાથે NO2 આપશે. પછી 20% સાંદ્રતા હોય તો ધાતુનો નાઇટ્રેટ અને નાઇટ્રિક ઓક્સાઇડ આપે. અતિ મંદ હોય તો કોપર જેવી ધાતુ પ્રક્રિયા જ ના કરી શકે, બરાબર. અને ઉપધાતુ, અધાતુ અને ટીન. ઉપધાતુ મીન્સ અર્ધધાતુ, અધાતુ અને ટીન તેનો ઇક એસિડ બનાવે છે. ફોસ્ફરસ હોય તો ફોસ્ફોરિક એસિડ, H3PO4 અને NO2 આપે. પણ એ સાંદ્રતા વધારે હોય તો જ ઉપધાતુ, અધાતુ અને ટીન સાથે પ્રક્રિયા કરે. પછી 20% હોય કે 6% મંદ તો પ્રક્રિયા નહીં આપે. આ ટેબલનો મતલબ આ થાય છે કે કઈ નિપજ બનશે તેનો આધાર આ કોષ્ટક પરથી જોઈ શકાય. હવે આપણે લઈએ ઝીંક છે, ઝીંક ધાતુ. એને સાંદ્ર HNO3 માં ઉમેરતા તો ઝીંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ છે અને સાંદ્ર HNO3 હોય એટલે એમાંથી ઝીંક નાઇટ્રેટ, ધાતુનો નાઇટ્રેટ આપે છે અને NO2 વાયુ મુક્ત થશે. હવે મંદ ડાયલ્યુટ HNO3, મંદ HNO3 માં ઝીંક ધાતુને ઉમેરતા એમાંથી ધાતુનો નાઇટ્રેટ, ઝીંક નાઇટ્રેટ અને N2O આપે છે, N2O. હવે કોપર ધાતુ લઈએ કે જેનો રિડક્શન પોટેન્શિયલ ધન છે, એમાં સાંદ્ર HNO3 નાખીએ તો કોપર નાઇટ્રેટ અને NO2 વાયુ આપશે. પણ જો મંદ HNO3 લીધું હોય તો ધાતુનો નાઇટ્રેટ અને નાઇટ્રિક ઓક્સાઇડ આપશે. કારણ કે એનો ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ ધન હોય છે, એના કારણે આવી નિપજ આપે છે. હવે આપણે આગળ જઈએ. ખૂબ જ મંદ HNO3 સાથે અપવાદરૂપ કિસ્સામાં ખૂબ જ મંદ HNO3 સાથે મેગ્નેશિયમ અને મેંગેનીઝની પ્રક્રિયા થાય તો ડાયહાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. મેગ્નેશિયમ ધાતુમાં HNO3 ઉમેરવામાં આવે
તો એમાંથી મેગ્નેશિયમ નાઇટ્રેટ અને ડાયહાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. એટલે મેંગેનીઝ લઈએ તો મેંગેનીઝમાંથી મેંગેનીઝ નાઇટ્રેટ અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થશે. અહીંયા મેગ્નેશિયમનું ઓક્સિડેશન થાય છે અને હાઇડ્રોજનનું રિડક્શન થાય છે. એટલે આ રીતે નિબંધ આપે છે અપવાદ રૂપ. પણ બેરિલિયમ એટલે ખૂબ જ મંદ એટલે કે 6% જેટલી સાંદ્રતા, તો પણ તે હાઇડ્રોજન વાયુ આપે છે. હવે બેરિલિયમ, એલ્યુમિનિયમ, આયર્ન, ક્રોમિયમ એ સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા આપતા નથી, કારણ કે તેની સપાટી પર સ્થાયી રક્ષણાત્મક ઓક્સાઇડનું આવરણ ચડી જાય છે. સાંદ્ર HNO3 માં બેરિલિયમ ઓક્સાઇડ બનાવી નાખે. એલ્યુમિનિયમ Al2O3 ઓક્સિડેશન થઈ જાય તરત જ, કારણ કે પ્રબળ HNO3 સાંદ્ર HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા Fe ઉપર Fe2O3, Cr ઉપર Cr2O3 આ બધાનું રક્ષણકારી કવચ બની જાય, જેના કારણે આગળની પ્રક્રિયા અટકી જાય. ઓરમ અને પ્લેટિનમ આ ઉમદા ધાતુ છે. ઉમદા એટલે કે એકદમ નિષ્ક્રિય, એના ઉપર સાંદ્ર HNO3 સાથે પણ પ્રક્રિયા થશે નહીં. એટલે સાંદ્ર HNO3 લેવામાં આવે તો પણ ઓરમ પ્લેટિનમ એસિડમાં ઓગળતા નથી. ટીન એ સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરે તો મેટાસ્ટેનિક એસિડ H2SnO3 મેટાસ્ટેનિક એસિડ આપશે. ટીન સાંદ્ર HNO3 સાથે. ઓરમ અને પ્લેટિનમ અંડરલાઈન કરજો, એ માત્ર એક્વારિજિયા આ મિશ્રણનું નામ છે, જેમાં 3 ભાગ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને 1 ભાગ સાંદ્ર HNO3 હોય છે. આવા મિશ્રણની અંદર એટલે 3 ભાગ HCl ના 1 ભાગ HNO3, તેમાંથી NOCl નાઇટ્રોસિલ ક્લોરાઇડ બનશે. 2 મોલ પાણી અને ક્લોરીન છૂટો પડશે. હવે આ જે મિશ્રણ છે એ ઓરમ સાથે જોડાય અને ઓરમ ક્લોરાઇડ બનાવે અને HCl ની હાજરીમાં આવું એક સંકીર્ણ બનાવે, એટલે તે દ્રાવ્ય થાય છે. HAuCl4 ટેટ્રાક્લોરોઓરિક એસિડ સંકીર્ણ. બરાબર. પહેલા તો 3 ભાગ HCl 1 ભાગ HNO3, એમાંથી બનતો પદાર્થ NaCl 2 મોલ ક્લોરાઇડ, 1 મોલ ક્લોરાઇડ અને પાણી બનશે. હવે જે ક્લોરાઇડ ઉત્પન્ન થાય 2 મોલ ક્લોરાઇડ અહીં છૂટા પડશે. એ ક્લોરાઇડ ઓરમ સાથે જોડાય ઓરમ ટ્રાઇક્લોરાઇડ આપે. આ ઓરમ ટ્રાઇક્લોરાઇડ એટલે અહીંથી 2 અને અહીં 3 ક્લોરાઇડ ઓરમ હારે જોડાય. હવે HCl તો હાજર છે જ, એટલે એ સંકીર્ણ બનાવી નાખે અને સંકીર્ણ બનવાને કારણે દ્રાવ્ય થાય છે. પછી પ્લેટિનમ નાખીએ એક્વારિજિયામાં તો આ 4 ક્લોરાઇડ પ્લેટિનમ હારે જોડાય ટેટ્રાક્લોરોપ્લેટિનમ બનશે. અને પછી HCl ની હાજરીમાં પહેલા તો 2 ક્લોરાઇડ આની હારે જોડાઈને સંકીર્ણ બનાવે, સવર્ગ સહસંયોજક બન અને H2P3Cl6 વાળું સંકીર્ણ બનાવે છે. આ જે હેક્સાક્લોરોપ્લેટિનિક એસિડ કહેવાય છે. જો સાંદ્ર HNO3 આપણા શરીરમાં ચામડી ઉપર પડે તો પીળા ટપકા થઈ જાય છે અને પ્રોટીન છે ચામડીની અંદર રહેલું એ ઝેન્થોપ્રોટીનમાં ફેરવાઈ જશે. બરાબર. સાંદ્ર નાઇટ્રિક એસિડ આપણા શરીરમાં રહેલા પ્રોટીનનું વિઘટન કરે છે અને ઝેન્થોપ્રોટીન એટલે પીળા રંગના ડાઘા થઈ જાય છે.
સાંદ્ર HNO3 ચામડી ઉપર નુકસાન કરે છે. નાઇટ્રિક એસિડનો વધુ પડતો ઉપયોગ એમોનિયમ નાઇટ્રેટની બનાવટમાં, એમોનિયમ નાઇટ્રેટ એક ખાતર છે, એટલે નાઇટ્રિક એસિડનો મોસ્ટ ઓફ ઉપયોગ એમોનિયમ નાઇટ્રેટ જેવા ખાતરના ઉત્પાદનમાં થાય છે. પછી બીજા અન્ય નાઇટ્રેટ છે વિસ્ફોટક તરીકે અને પાયરોટેકનિકમાં તેનો ઉપયોગ થાય છે. એટલે ઊંચા તાપમાને થતી પદ્ધતિ એટલે પાયરોટેકનિક અને વિસ્ફોટક પદાર્થ, જેમ કે આપણે જોઈ ગયા લાસ્ટ લેક્ચરમાં ગ્લિસરીનમાંથી બનતો પદાર્થ એટલે ગ્લિસરીનનું નાઇટ્રેશન કરવામાં આવે તેમાંથી નાઇટ્રોગ્લિસરીન બનશે, પછી નાઇટ્રોટોલ્યુએન બનશે. તો ફર્સ્ટ એક ટ્રાઇનાઇટ્રોટોલ્યુએન આ એક વિસ્ફોટક પદાર્થ છે. TNT કહેવાય છે ટ્રાઇનાઇટ્રોટોલ્યુએન. ટોલ્યુએનના બીજા ચોથા છઠ્ઠા ઉપર નાઇટ્રો આ વિસ્ફોટક છે. અને બીજા અન્ય કાર્બનિક નાઇટ્રો સંયોજન બનાવવામાં HNO3 નો ઉપયોગ થાય છે. તેનો વધુ પડતો ઉપયોગ સ્ટેનલેસ સ્ટીલના પિકલિંગમાં, એટલે સ્ટેનલેસ સ્ટીલના જે વાસણો હોય કે અન્ય કોઈ ઓજારો એના પિકલિંગની અંદર, એના સેટિંગની અંદર, ધાતુઓના કોતરકામની અંદર, ધાતુની અંદર કોઈ જગ્યાએ કોતરકામ થતું હોય નકશીકામ તેની અંદર, રોકેટની અંદર બળતણમાં પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે HNO3 માં એનો ઓક્સિડેશન અંક +5 છે. જે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે રોકેટની અંદર બળતણમાં ભેગું ઉમેરવામાં આવે છે. એટલે બળતણનું દહન અત્યંત ઝડપથી થશે. હવે આપણે પહોંચ્યા છોકરાઓ ફોસ્ફરસ. ફોસ્ફરસના સંયોજનો, તેમાં સૌથી અગત્યનું સંયોજન છે ફોસ્ફીન PH3. જેમ Na3 ને એમોનિયા કહેવાય છે, PH3 ને ફોસ્ફીન કહેવાય છે. તો પેલા ફોસ્ફીનની બનાવટ લઈએ. કેલ્શિયમ ફોસ્ફાઇડની, કેલ્શિયમ ફોસ્ફાઇડ એટલે કે Ca3P2 ફોસ્ફાઇડ છે. કેલ્શિયમ +2 અને ફોસ્ફરસ -3. આ કેલ્શિયમ ફોસ્ફાઇડનું પાણી સાથે પ્રક્રિયા કરતા જળ વિભાજન થાય અને ફોસ્ફીન વાયુ આપે. અહીંયા 6 મોલ પાણી છે એટલે 6H + 6OH. એક કેલ્શિયમ 2 OH આરે જોડાય તો 3 છે એ 6 આરે જોડાઈ જશે. એક ફોસ્ફરસ 3 હાઇડ્રોજન સાથે તો 2 છે એ 6 સાથે 2 મોલ ફોસ્ફીન વાયુ બનશે. એટલે કેલ્શિયમ ફોસ્ફાઇડની પાણી સાથે પ્રક્રિયા જળ વિભાજન કહેવાય તો ફોસ્ફીન બનશે. પ્રયોગશાળામાં આ સમીકરણ ઘણી બધી વાર પૂછાયેલું. લેબોરેટરીમાં ફોસ્ફીન વાયુની બનાવટ, ફોસ્ફીન બનાવવા માટે ફોસ્ફરસની સાંદ્ર NaOH ની હાજરીમાં ગરમ કરવાથી, CO2 ના નિષ્ક્રિય વાતાવરણમાં ગરમ કરવાથી ફોસ્ફીન બને છે. P4 + 3 મોલ NaOH, આમ યાદ રાખવાનું 3 મોલ પાણી, એમાંથી 1 મોલ ફોસ્ફીન અને 3 મોલ NaH2PO2 સોડિયમ હાઇપોફોસ્ફાઇટ નું નામ છે. NaH2PO2 એટલે સોડિયમ હાઇપોફોસ્ફાઇટ સંયોજન બનશે અને ફોસ્ફીન ગેસ આપે છે. ફોસ્ફીન શુદ્ધ સ્વરૂપમાં હોય તો તે જ્વલનશીલ હોતું નથી. અત્યંત પ્યોર ફોસ્ફીન છે જ્વલનશીલ નથી, 100% શુદ્ધ. પણ P2H4 બાષ્પ અવસ્થા અથવા P4 ની બાષ્પની હાજરીમાં જ્વલનશીલ બને છે. એટલે PH3 છે એ બીજા PH3 હારે જોડાય P2H4 બનાવી નાખે.
P2H4. તો બાષ્પાવસ્થામાં જ્વલનશીલ હોય છે. P4 ફોસ્ફરસ સળગી જાય છે એટલે એની હાજરીમાં પછી HI માં શોષાઈને ફોસ્ફોનિયમ આયોડાઇડ આપે. ફોસ્ફીન વાયુ છે એ HI હાઇડ્રોઆઇડિક એસિડમાં શોષાય છે. અહીં એક લોન પેર છે અને H+ સાથે જોડાય ફોસ્ફોનિયમ આયન ફોસ્ફોનિયમ આયોડાઇડ બને જે કેવો હોય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં K અને I એટલે Ki જશે આ PH4 માંથી PH3 અને H+ જશે પછી એક હાઇડ્રોજન એક હોય એટલે પાણી છૂટું પડશે. હવે એના ગુણધર્મ લઈએ. બરાબર આપણે તેના ગુણધર્મ ફોસ્ફીન વાયુના ગુણધર્મો. તે રંગહીન વાયુ છે. તેની વાસ સળેલી માછલી જેવી હોય છે. એટલે કોઈ માછલી ભરેલો ટ્રક આપણી આજુબાજુમાંથી પસાર થાય તો કેવી તીવ્ર ખરાબ વાસ આવે તેવી સળેલી તીવ્ર વાસ ધરાવે છે. અને ફોસ્ફીન વાયુ ખૂબ જ ઝેરી છે. પાણીમાં મંદ દ્રાવ્ય છે એટલે ફોસ્ફીનની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે. તેનું પાણીમાંનું દ્રાવણ સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન પામી લાલ ફોસ્ફરસ અને હાઇડ્રોજન આપે છે. એટલે ફોસ્ફીન વાયુનું પાણીમાં રહેલું દ્રાવણ એમાંથી લાલ ફોસ્ફરસ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. જ્યારે તેને કોપર સલ્ફેટ અથવા મર્ક્યુરી સલ્ફેટમાં શોષવામાં આવે તો અનુરૂપ ફોસ્ફાઇડ બનાવી નાખે છે. બરાબર કોપર સલ્ફેટ 3 મોલ ને 2 મોલ ફોસ્ફીન લે તો Cu3P2 કોપર ફોસ્ફાઇડ એટલે ક્યુપ્રિક ફોસ્ફાઇડ વત્તા અહીં 6 હાઇડ્રોજન 3 સલ્ફેટ એટલે 6 હાઇડ્રોજન 3 સલ્ફેટ H2SO4 બનશે. મર્ક્યુરી ક્લોરાઇડ સાથે ફોસ્ફીનની પ્રક્રિયા થાય મર્ક્યુરી ફોસ્ફાઇડ બ્રાઉનિશ બ્લેક. અહીંયા તીર નીચે તરફ છે મતલબ અવક્ષેપ છે અદ્રાવ્ય છે પાણીમાં. બ્રાઉનિશ બ્લેક બદામી કાળા અવક્ષેપ મળશે. મર્ક્યુરી ફોસ્ફાઇડના તળિયે બેસી જશે અને 6 મોલ HCl આપે 6 ક્લોરીન 6 હાઇડ્રોજન. ફોસ્ફીન એ એમોનિયાની જેમ નિર્બળ બેઝ છે કારણ કે ફોસ્ફીનમાં પણ ફોસ્ફરસના 5 ઇલેક્ટ્રોનમાંથી 3 બંધમાં વપરાય છે. એક લોન પેર બાકી છે. એ H+ ને દાન કરી ફોસ્ફોનિયમ આયન અને બીજા ફોસ્ફોનિયમ બ્રોમાઇડ આપે છે. એમોનિયા HCl સાથે પ્રક્રિયા કરી એમોનિયમ ક્લોરાઇડ આપે. ફોસ્ફીન HBr પ્રક્રિયા કરી ફોસ્ફોનિયમ બ્રોમાઇડ આપે. ઉપયોગ તેનું દહન આપમેળે થતું હોવાથી તેનો ઉપયોગ હોમ સિગ્નલમાં થાય છે. હવે આ સમજાવો. જે જગ્યાએ સમુદ્રમાં સ્ટીમર બંધ પડી અધવચ્ચે દરિયાકાંઠો ખૂબ જ દૂર છે તો આ ફોસ્ફીન વાયુ સળગાવવામાં આવે હવામાં છોડવામાં આવે એટલે લાંબી લાંબી જ્વાળાઓ થાય કે હેલિકોપ્ટર કે આજુબાજુમાં કોઈ સિટી કે ગામ હોય તો ખબર પડે કે મદદની જરૂર છે. એને હોમ સિગ્નલ કહેવાય છે. આ માટે કેલ્શિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ ફોસ્ફાઇડનો ઉપયોગ થાય. કેલ્શિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ ફોસ્ફાઇડ ભરેલા ડબ્બામાં કાણું પાડી એક ડબ્બો હોય ટીનનો પેક હોય જ્યારે જરૂર હોય ત્યારે જ ખોલવામાં આવે એટલે કેલ્શિયમ ફોસ્ફાઇડ એમાં કાણું પાડીએ અને કેલ્શિયમ કાર્બાઇડ આ બંને પાણીમાં પ્રક્રિયા કરશે એટલે એમાંથી ફોસ્ફીન વાયુ ઉત્પન્ન થશે અને લાંબી લાંબી જ્વાળાઓ મળશે અને એક સિગ્નલનું કામ કરે છે એટલે કે મદદની જરૂર છે અને ધુમાડા ઉપરથી હેલિકોપ્ટર કે પ્લેન એને ગોતી શકે છે.
તેનો ઉપયોગ ધૂમ્ર પડદા બનાવવા માટે થાય છે. પિક્ચરની અંદર કોઈ આગના સીન હોય છે કે કોઈ સ્ટેજ કે કોઈ ડાન્સનો પ્રોગ્રામ ચાલતો એમાંથી આગ નીકળતી હોય છે, તો એ પાઇપલાઇનમાંથી ફોસ્ફિન વાયુ છૂટતો હોય છે અને એમાં લાઇટરની જરૂર નથી, એની મેળે મેળે સળગી ઉઠે, ધૂમ્ર પડદા કહેવાય. આર્ટિફિશિયલ આગના સીન બનાવવા માટે કેલ્શિયમ ફોસ્ફાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી ફોસ્ફિન બનાવે. અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને 2 મોલ ફોસ્ફિન જે આપણે જોઈ ગયા, જેનું હવામાં દહન થવાથી ફોસ્ફરસ પેન્ટોક્સાઇડના વાદળ બને અને આ PH3 હવામાં બળે એટલે P2O5 ના વાદળ આપશે અને વત્તા પાણી બનતું હોય છે. અને તેનો ઉપયોગ ધૂમ્ર પડદા તરીકે થાય છે. હવે આપણે પહોંચ્યા ફોસ્ફરસના હેલાઇડ. ફોસ્ફરસ 2 પ્રકારના હેલાઇડ આપે છે, એક ટ્રાય હેલાઇડ અને પેન્ટા હેલાઇડ. PH3 ફોસ્ફરસ 3 હેલોજન સાથે જોડાય ટ્રાય હેલાઇડ, 5 હેલોજન સાથે જોડાય તો પેન્ટા હેલાઇડ આપે. જ્યાં હેલોજન તરીકે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન કે આયોડીન હોઈ શકે. અહીંયા આયોડીન ને PI5 હોતું નથી, પણ PF5, PCl5 કે PBr5 હોઈ શકે છે. એટલે ફોસ્ફરસ 2 પ્રકારના હેલાઇડ આપે છે. ફોસ્ફરસ 2 પ્રકારના હેલાઇડ આપે છે, PCl3 ટ્રાયલાઇડ ને પેન્ટાલાઇડ. એમાં આપણા સિલેબસમાં જે PCl3 એની બનાવટ આપણે લઈએ, શુષ્ક ક્લોરીનને સફેદ ફોસ્ફરસ પરથી પસાર કરતા PCl3 બને. સફેદ ફોસ્ફરસ શુષ્ક ક્લોરીન પાણી વગરનો P4 + 6Cl2, 4 ફોસ્ફરસ અને 12 ક્લોરીન, 4 × 12. થાયોનાઇલ ક્લોરાઇડની સફેદ ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરીએ તો પણ બનશે P4 + 8 SOCl2. અહીંયા આગળ 16 ક્લોરીન છે, એમાંથી 4 ફોસ્ફરસ 3 ક્લોરીન એટલે 12 ક્લોરીન વપરાઈ ગયા 16 માંથી. હવે 4 વધ્યા તો S2Cl2. આ સલ્ફર મોનોક્લોરાઇડ કહેવાય છે. બંધારણ હોય S2Cl2 અને SO2 વાયુ છૂટો પડશે. 4 મોલ સલ્ફર ડાયોક્સાઇડ આપે. તે રંગહીન તૈલી પ્રવાહી છે. PCl3 રંગહીન તૈલી પ્રવાહી, તે ભેજની હાજરીમાં જલીયકરણ થાય છે એટલે પાણી સાથે પ્રક્રિયા કરશે. PCl3 પ્રવાહી છે, હવામાં રહેલો ભેજ કે પાણી સાથે સંપર્કમાં આવે એટલે ફોસ્ફરસ એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડનું મિશ્રણ આપે છે. તે OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજન સાથે પ્રક્રિયા કરે છે એટલે OH દૂર કરી અને ક્લોરીન દાખલ કરે છે. આપણે 3 મોલ એસિડિક એસિડ લઈએ, તેમાંથી 3 OH આ 3 ક્લોરીન વડે દૂર થાય તો 3 મોલ એસિટાઇલ ક્લોરાઇડ અને 3 OH ફોસ્ફરસ સાથે જોડાઈ જાય એટલે H3PO3 ફોસ્ફરસ એસિડ બનશે. H3PO4 નહીં તો ફોસ્ફોરિક એસિડ, H3PO3 છે, ફોસ્ફરસ એસિડ બનશે. હવે આપણે ઇથેનોલ લઈએ, 3 મોલ ઇથેનોલ લઈએ, એની PCl3 હારે પ્રક્રિયા કરતા 3 OH જાય અને 3 ક્લોરીન આવે એટલે 3 મોલ ક્લોરોઇથેન બનશે અને H3PO3 ફોસ્ફરસ એસિડ આપે છે.
હવે આપણે બીજું પૂછ્યા ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ PCl5. PCl5 માટે રાસાયણિક નામ છે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. પહેલા તમે PCl3 નું બંધારણ જો અને એનું સંકરણ તમે કહો. PCl3 માં ફોસ્ફરસ પાસે ઇલેક્ટ્રોન 5 હોય, 3 ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ ગયા, 2 બાકી છે, એટલે 3 સિગ્મા બંધ, એટલે બોન્ડિંગ પેર 3 અને લોન પેર 1, એટલે સંકરણ sp3 થાય. એટલે ઇલેક્ટ્રોનની ગોઠવણી sp3 છે. તેનો આકાર પૂછાય તો ત્રિકોણીય પિરામિડલ છે. PCl5 વધુ પ્રમાણમાં ઓછી માત્રામાં ક્લોરીન હતો, અહીંયા વધુ માત્રામાં 6 મોલ ક્લોરીન છે, અહીં 10 મોલ હતા. P4 વત્તા 10 મોલ ક્લોરીન તો 4 મોલ, એટલે શુષ્ક ક્લોરીન વધુ માત્રામાં લઈએ તો સફેદ ફોસ્ફરસ સાથે જોડાય, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ આપે. પછી તે SO2Cl2 ની પ્રક્રિયાથી પણ બને. P4 વત્તા 10 SO2Cl2 લઈ લે તો 4PCl5 ને 10 SO2 આપશે. આ 10 દુ 20 ક્લોરીન 4, એટલે 5 4 20 ક્લોરીન, એટલે અહીંથી 10 SO2 છૂટો પડે. સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે આનું નામ. PCl5 પીળાશ પડતો સફેદ પાવડર છે, એટલે PCl3 લિક્વિડ છે, PCl5 સફેદ ઘન પાવડર છે. તે ભેજવાળી હવામાં જલીયકરણ થાય તો ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ આપે છે, POCl3 નું બંધારણ, અને ફોસ્ફરિક એસિડ બનશે. ફોસ્ફોરિક એસિડ. PCl5 પાણીના સંપર્કમાં આવે, ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ PO અને 3 ક્લોરીન, હવે 2 હાઇડ્રોજન 2 ક્લોરીન સાથે જાય એટલે 3 ક્લોરીન વધ્યા, 1 ઓક્સિજન 1 ફોસ્ફરસ, POCl3. આ POCl3 ફરી પાછો 3 મોલ પાણી સાથે જોડાય, ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ બને, અને એટલે કઈ રીતે 1 ફોસ્ફરસ, અહીંથી 3 હાઇડ્રોજન અને 4 ઓક્સિજન, એટલે 3PO4, 3 હાઇડ્રોજન અને 3 ક્લોરીન વધ્યા, 3HCl સ્વરૂપે દૂર થાય. જ્યારે PCl5 ને ગરમ કરવામાં આવે તો એ ઘન છે, એનું ઉર્ધ્વપાતન થાય, પણ વધારે ગરમ કરો તો વિઘટન થઈ જાય. PCl5 પાવડર છે, નોર્મલ ગરમ કરતા એ ગેસ બનશે ડાયરેક્ટ, એને ઉર્ધ્વપાતન કહેવાય. પણ એને વધુ ગરમ કરો તો એમાંથી PCl3 અને ક્લોરીન વિઘટન થઈ જાય. પછી PCl3 ની જેમ PCl5 પણ OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજન સાથે પ્રક્રિયા કરી ક્લોરો વ્યુત્પન્ન આપે છે. PCl3 હોય ને તો 3 મોલની જરૂર પડે, PCl5 હોય તો 1 મોલની જરૂર પડે. એટલે ઇથેનોલમાં PCl5 ઉમેરતા OH સમૂહ દૂર થાય, ત્યાં ક્લોરીન આવે તો ક્લોરોઇથેન આપે. પછી 1 હાઇડ્રોજન 1 ક્લોરીન સાથે જાય એટલે HCl. હવે 3 ક્લોરીન વધ્યા, 1 ફોસ્ફરસ અને 1 ઓક્સિજન, તો ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ આપે. કાર્બોક્સિલિક એસિડ માટે પણ RCOOH છે, એમાં PCl5 નાખતા OH દૂર થાય અને એસિડ ક્લોરાઇડ આપે. ચલો એસિડિક એસિડ લઈએ તો એસિટાઇલ ક્લોરાઇડ, H અને Cl, HCl, અને ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ આપે છે. ધાતુના બારીક ભૂક્કા સાથે PCl ને ગરમ કરતા અનુરૂપ ક્લોરાઇડ આપે છે. જો સિલ્વર ધાતુના પાવડરમાં PCl5 નો પાવડર નાખીએ
સેજ ગરમ કરતા 2 સિલ્વર 2 ક્લોરીન 2 AgCl, એટલે અહીંથી 2 ક્લોરીન છૂટા પડે અહીં આવી જાય અને PCl3 માં ફેરવાઈ જાય. ટીનમાં PCl5 ઉમેરો તો ટીન છે 4 ક્લોરીન આ જોડાય તો 2 મોલ લેવા પડે. એક અણુ 2 ક્લોરીન છોડે તો 2 અણુ 4 એટલે SnCl4 અને 2 PCl3 આપે છે. તેનો ઉપયોગ કાર્બનિક સંયોજનની બનાવટ માટે થાય છે. આપણે જોઈ ગયા ઇથેનોલમાંથી ક્લોરોઇથેન, એસિડિક એસિડમાંથી એસિટાઇલ ક્લોરાઇડ ની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. હવે આપણે વિગતવાર કાલે જોશું. જય હિન્દ.